હું છું મિત્તલ। મોટા સમાચાર જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા પહોંચ્યા છે। સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું મુખ્યમંત્રીનું। ગુજરાતી સમુદાય મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું। ગુજરાતી સમુદાયના અગ્રણીઓ તિરંગા સાથે પહોંચ્યા। ગુજરાત ડેલિગેશન સાથે સાન ફ્રાન્સિસ્કો સીએમ પહોંચ્યા। ગુજરાતી સમુદાય સાથેની બેઠકની પ્રવાસનો પ્રારંભ છે કે બેઠકથી પ્રવાસ થશે મુખ્યમંત્રીનો। સાન ફ્રાન્સિસ્કોના એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। ગુજરાતી સમુદાયે મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું છે। ગુજરાતી સમુદાય સાથેની બેઠકથી પ્રવાસનો પ્રારંભ થશે। ત્યારે અમેરિકામાં રહેતા ગુજરાતી લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું સીએમનું અને તેમની સાથે સીએમની ખાસ બેઠક પણ છે અને બેઠકથી સીએમનો અમેરિકા પ્રવાસ શરૂ થશે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, સાન ફ્રાન્સિસ્કો પહોંચી ચૂક્યા છે સીએમ સાથે ગુજરાતી સમુદાયના લોકો સાથે પણ મહત્વની બેઠક છે। આગળનો કેવો પ્રવાસ રહેશે? જી ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા પહોંચી ચૂક્યા છે। સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ ઉપર ગુજરાતી સમુદાયે ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું હતું। ગુજરાતી સમુદાયના અગ્રણીઓ તિરંગા સાથે એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા। સ્વાભાવિક છે કે ગુજરાત ડેલિગેશન સાથે મુખ્ય સચિવથી માંડીને 6 આઈએએસ અધિકારીઓ પણ આ ડેલિગેશનમાં જોડાયા છે। એ તમામનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। ગુજરાતી સમુદાય સાથે પ્રથમ તો ઔપચારિક બેઠક મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે। એ સહિત આજે દિવસ દરમિયાન પણ જોવા જઈએ તો સીધી રીતે સ્વામિનારાયણ મંદિર જે સંપ્રદાય છે ત્યાં મુલાકાત મુખ્યમંત્રી લેવાના છે। આ ઉપરાંત સીધી રીતે ઉદ્યોગ ગૃહો સાથે ચર્ચા વિચારણા કરશે અને બેઠકો કરશે। સ્વાભાવિક છે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની તૈયારીઓના ભાગરૂપે ગયા છે। ગુજરાતીઓને ગુજરાતમાં મૂડીરોકાણ કરવા માટે પણ આમંત્રણ આપવામાં આવશે। આ ઉપરાંત અમેરિકા સ્થિત જે મોટા ઉદ્યોગ ગૃહો છે સાન ફ્રાન્સિસ્કો અને આસપાસના એ ત્યાં પણ મુલાકાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે અને સ્વાભાવિક છે કે તેઓનો ધમાકેદાર અમેરિકાના પ્રવાસનો પ્રારંભ થઈ ચૂક્યો છે। જી બિલકુલ બિલકુલ, આભાર માહિતી બદલ। અમેરિકા પ્રવાસ શરૂ થઈ ચૂક્યો છે। સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર પણ સીએમનું સ્વાગત કરવામાં આવ્યું।